જો કર્મનું શું સમજવું? તમે એનું રામ 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 કરી છે ને, માળા ફેરવી છે ને, સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી નો ઉગ્યો, એટલે શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. દીકરીનો શું ગુનો હતો? શું એનું કર્મ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે તો બાપુ એનું શું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક તમારું અને મારું આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય અને એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલના બાણથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક વિંધાઈ ગયો તો એનું શું કર્મ હશે? અરે મારા રામ, વિચારવા જેવી વસ્તુ છે. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? ગંગા જેવી જેની જનેતા હોય બાપુ, માવડી તો કેવી હોય! હું તો આ બેનું બેઠા એને ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહડ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. એની માટે તો માને જતન કરવું પડે. હારા દીકરો દે, હારા દીકરા. શું અહીંયા દુકાન છે? હારો દીકરો દે. એની માટે તો બાપુ માવડીઓને, હું તો બેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો વાતું કરી હારા દીકરા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, લ્યો હવે એમાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી ભલામણ. બેનુને ખાસ કહું, ફેશન તમે કરો, વાપરો, મોજ કરો. તમને ભગવાને આપ્યા હોય વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. લખી લેજો, રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને ને મને બાપુ એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. ન ખબર હોય તો તમને કહી દઉં. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, આખી દુનિયાને ખબર છે. મને તો એમ થાય કે આ કથાયું, ભજન ને, માંડવા ને, પ્રતિષ્ઠા ને, મંદિર ને, ગામ ધુમાડા બંધ, મને એમ થાય સાંટો કેમ નથી પડતો કોઈને? આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે રામ. હું એટલે કહું છું કે ખોટા પૈસા વાપરોમાં, ઉડાડોમાં. આટલી બધી જો ભક્તિ આપણા ગયઢા કરી જ નહોતા શકતા. આટલું લાખો રૂપિયા દાનમાં આપે, મોટા મોટા મંદિર બંધાવે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, તો એ બગાડ કા નથી અટકતો? વિચારવા જેવું છે રામ. આ તો ઓલે કે મંદિર બાંધ્યું તો આપણે કે એના કરતા મોટું બાંધો. ઓલે કે આવી સપ્તાહ કરી તો આપણે કે ઓલા કે જિજ્ઞેશ દાદા લાવ્યા હતા કે આપણે મોરારી બાપુ લાવો, લાવો મરો ભરો હપ્તા. અરે કોઈ મતલબ નથી રામ. વાપરો એની નામે મારી ના નથી. તમે ખોટા વાપરો છે એવી મારી વાત નથી. જેને બોલાવતા હોય એને બોલાવો, પણ બાપુ અંદર વિચારવું તો જોવે ને કે એટલા એટલા રૂપિયા જાય છે ને અટકતું કેમ નથી આ બગાડ? સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એ કે હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે બાપુ, મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. રાવણ માથે જો દ્રષ્ટિ પડી હોત ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડત. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. હું તો આ બેનોને ખાસ કહું, લક્ષ્મણ રેખા દીકરીઓને છે એવું નથી. બાપાને હોય, છોકરાને હોય, માને હોય, ભાભીને હોય, દીકરીને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખે. બધાની માટે બાપુ રેખા હોય. બાપ એની મર્યાદા મૂકી દે ને તો બાપે ધોકા ખાય. દીકરો પરણાયો હોય, દીકરાની વહુ ઘરે હોય, દીકરાના ઘરે દીકરા હોય અને 80 મણની જોખે તો એ છોકરા ઊંચા કરીને પડતા ન મૂકે. રેખા ટપી જાય એટલે બાપુ એનું હરણ જ થાય. અને જો રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું, હોનાના હણિયા હોય, આમાં તમને કેમ લાગે હોય હણિયા? અત્યારે આવ્યું ને, અત્યારે તો આપણે એમ કે હોનાનું હણિયું જ નહીં હતું હોય, તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ જો રામાયણ શું કહે છે કે મોહની વાયા જે દોડે ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. લખવું અહીંયા લખી લેજો બાપુ. જો એ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. આ મોહની વાત છે. એમ તમે પૈસા વાયા જ પડ્યા હોય એવું નથી લાગતું? કાલે કે એટલા હતા આજે એટલા ઢોળી આવ્યો, કાલે એટલા હતા ને એટલા થયા, કાલે એટલા હતા ને આજે એટલા થયા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુહાસા, કાલે એટલા હતા ને એટલા ઘટ્યા.
હિસાબ ઈનો રાખવાનો છે. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 21,600 શ્વાસા કોઈને ગણવા હોય તો ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણજો ને. ઈ જ તમારો ને મારો ઈશ્વર છે. સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જાવું. તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. પણ બધાને અપનાવ્યો કે જો અમે તો ગમે એક બહાર કેમ જઈએ ને કોઈક સાધુ સંતો ભેગા હોય ને. હમણાં જ અમે એક ભાઈના ઘરે ચા પીવા ગયા હતા. એટલે અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હાલો પગલા પડાવવા તમારા, અમારા ઘરે પગલા પડાવવા. એમ કે ભાઈ અમારા પગલા પડ્યા શું વળે? સાધુ સંતોના પગલા હોય. ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો ભલે રાજી થાય. અમે ત્યાં જઈએ ને એટલે પછી ચા પાણી કરીને બે ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. મને એમ થાય ઓલા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા. કરાવું છું આપણો તો માન માન મેળ પડ્યો હોય ને વળી પાછું ડખે સડશે કે ઓલા દરબાર કહેતા આપણે દઈ દઈ. એટલે જલા બાપા તો જલા બાપા બાપુ એક લુહાણા પરિવાર. બાપુ જોવો તો ખરા ભજન પાકે દીદી મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ને આવવું પડે. આ વીરપુરમાં આજે બાપુ વીરબાઈ માને અખિલ બ્રહ્માંડના માલિકે જોડીને ઝંડો હાથો હાથ આપ્યા ને એ આજે વીરપુરમાં છે. કોક દીક જાવ તો જોજો. ભગવાનને ધક્કો થયો કાઠિયાવાડીમાં, કોક દી જો ભૂલો પડી જા ભગવાન એક વાર અમારો મહેમાન થઈ જા તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા અમારા ઘરમાં પાણીનો લોટો હશે ને તો પાણી ભરીને ઉભા રહીશું. જો દાણા હશે તો મુઠ્ઠી દાણાનો રોટલો કરીને તને ખવડાવું છું. અને અમારા ઘરમાં દાણા પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દે અમારો મહેમાન થતો તને ખબર પડે. ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આપણા ધરતી બાપુ આપણા સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. બાપુ 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હોય. હરિહર હરિહર. મને એમ થાય કે બધા કે જાનવર પણ મને એમ ક્યારેક એમ થાય પણ જાનવરને કાંઈ ઉપાધિ જ નથી. ઉપાધિ જ બધી આપણને છે. તો એ જાનવરનું બધા કે તમે જો આપણા જેવું જ બધું જોવે જાનવરને. હવા પાણી ખોરાક બધું જોવે. આપણી જેમ બચાય હોય માની, આપણી માની જેવી મમતા હોય એવી જ એની મમતા. અમારે હમણાં એક આખ્યાન રમતું રામાપીરનું આખ્યાન, મને વાત યાદ આવી લખો. આખ્યાન રમતું હતું ને એટલે ઓલો રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને બાજવાનો, એટલે બધા કલાકારો આવતા હોય ને એ ભેરવો એ રસ્તે જ ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવો આમ બીજા રસ્તેથી આવ્યો. આવી રીતે આમ બધું હતું, બધું આમ આવી રીતે ગામ આખું બધું જોતું. ભેરવો આવ્યો આઈને પછી ભેરવાનો તો બાપુ ડ્રેસ બ્રેસ એવો હોય, શીંગડાન માથે પીસાન, કાળા કપડાન, હાથમાં હળગતા કાકડા ને એક હાથમાં કેરોસીનનો બાટલો, ઘૂંટડા ભરીને ભડકા કરતો આવે. ત્યાં આમ 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાછળ ઘૂઘરા ને ટોકરા ના ને તેને બધું. એમાં એક ડેલી પાસે ઓટલો હતો ને, ઓટલા પાસે એક કૂતરી વિહાણેલી. કૂતરી બાપુ આ ભેરવાન જોયો ને એને એમ થયું કે આ માણાય નથી, ઢોરે નથી, આ આવે છે મારા બચ્ચા હાટ. ભેરવાન ખબર જ નથી કે મારા આમું તાકી રહી છે. અને ભેરો એની મસ્તીમાં બાપુ ભડકા કરતો આવતો આમથી આમ નામ. અને ઓલો ઘોડો જેમ સડાવીને નિશાન લઈને બેઠો હોય ને આપણે કોક શિકારી, એમ કૂતરી બાપુ આમ તીર જેવી થઈને બેઠેલી હો. નજીક આવે ને એટલે ગળે સોટવું છે. જો માની મમતા કેવી હોય. મારો કહેવાનો ને કે એને ખબર હતી કે આ મારા કરતા તો ક્યાંય મોટો છે, આ મને મારી જ નાખે પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી પહોંચવાનો દઉં. બાપુ આનું નામ માં. ઈ માં મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે એ તો માં છે ભાઈ. હમણાં બેને કીધું હતું ને માં છે એ બાપુ પૂનમનો ચંદ્ર છે અને બાપ છે ને એ ચૈત્ર મહિનાના બપોરનો સૂરજ છે. બાપો ચારે ચીનપા તપે ચીનપા વહામ નાખે કઈ નક્કી નહીં. ઈ ભેરવો નજીક આવ્યો ને અને ભાઈ જેમ ધનુષ અર્જુનના ધનુષમાંથી તીર છૂટે ને એમ છૂટી હો. અને કાકડા બાકડા બધું પડ્યું રહ્યું. ભેરવો જે જ્યો છે ગામમાંથી, ગામ બારો વ્યો ગયો ને એ કે રામાપીરને ગયો આ આવીને મને મારવો હોય મારે કૂતરી મને મારી નાખશે. કેવડી માની મમતા. એક પક્ષી હોય ઈ ઈંડું મૂકે, ઈંડાને સીવે અને સીવા પછી બહારથી ચણ લઈ આવીને બાપુ એનું બચ્ચું હોય ને એને ચણ ખવડાવે. એ નાનું એવું એક ચકલું હોય કે પારેવું હોય કે પોપટ હોય, એના બચ્ચાને ચણ આપે અને મોટું કરે.
પાંખું આમ ઉડતા શીખડાવે ને, પછી ઉડતા આવડી જાય ને, પછી એની માં એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા, કાગડા, પારેવા, પોપટ, કોઈ દી કોઈએ કીધું આ મારી હાળી છે ને આ મારો હાઠું છે ને અમારા હારા છે ને કોઈએ કીધું? કોઈ કુટુંબ છે કોઈનું? કોઈ દી સાંભળ્યું? પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું? બને જ નહીં. એ આપણે આ બધા બછોડા છે. એટલે જ મહાપુરુષે કીધું આમાં સંસારમાં રહીને આપણે ઊભું કર્યું છે ને આપણે સાચવવા પડે. 100%ની વાત. બૈરું ભગવાને આપણને હારે નહોતું આપ્યું. આપણે ઘોડે ચડીને ગયા હતા અડધું ગામ લઈ. ભગવાને બૈરું આપણને નથી આપ્યું, એટલે આપણે લેવાઈ ગયા હતા ને એટલે આપણા બૈરાને આપણે હાસવવું પડે. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે. પછી એમાં ડખા ન હાલે. પણ આપણા નથી મગજમાં રહેવું જોઈએ, કારણ કે કોઈ કોઈને હારે મર્યું નથી, કોઈ કોઈની પીડા લીધી નથી. એ આપણે ઊભું કર્યું હોય ને, આપણે આ દુનિયાને દેખાવ પૂરતું છે કે આ મારો છોકરો છે, આ મારી વહુ છે, આ મારા બાપા છે, બાકી કોઈ કોઈનું છે નહીં. મહાપુરુષોના શબ્દો છે ને બાપુ, એ તો નક્કી થઈ જવું જોઈએ. વાણી છે ને, વાણી વિચાર માગે છે, શબ્દની મારામારી છે. એક વાણી છે ને, આપણે ગણપતિની સાખી ઘણા બધા બોલે છે. તમે ભજનમાં બેહતા હોય તો ખ્યાલ હોય. એક સાખીમાં કહે છે કે ગૌરી તમારા પુત્રને મથુરા સમરે, મોર દીના સમરે, વાણિયા રાતે સમરે ચોર. તો હું એમ કહું છું ગણપતિને મોરને હગવું શું થાય? શું હગું થાય? અને મોરને જ કેમ? તો પછી કાગડાને પારેવાને કેમ કોઈ મોરને સમરે છે? એટલે એમ છે જ નહીં. આ મેં ગાનારા દી ઉઠાડ્યા છે બધે. એ વાણીમાં ખરેખર એમ કીધું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાનું નામ બધાની મોર અમે લઈ. વાત એમ છે. પણ બધું ગમે એમ ડીંગો ડીંગ નથી. ભજનમાં કહેતા કે સાધુ આવ્યા 1,04,000. અત્યારે 4 લાખ ભેગા નથી થતા, એ તેદી થયા હોય એમ નથી. આ વાણીમાં જ બાપુ અમારા ગુરુ મહારાજ તો આવી હોપડાવે. એ કે તમને ન આવડતું હોય તો વાણીનો દોષ લાગે, તમને મગજ તમારું ન કામ કરતું હોય ગાવાનું બંધ કરી દેજો. એ એમ કે આપણે વાત કરે ને કે આપણે રામાપીરનો હેલો ગાય કે હુકમ કરો તો જાત રહ્યું થાય. શું એનો હુકમ નથી? અહીંયા શું ડેલા બંધ છે? જ્યારે જાવ ત્યારે અહીંયા ઉઘાડું જ છે બધું. પણ હેલો એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં હું પડ્યું છે ને, એ કાઢી નાખવાની જરૂર છે, તો મારો નાથ તમારી મારી આંગળી પકડે. પણ બાબુ એવા બધું 4 લાખ સાધુ તેદી ભેગા નથી થયા. આજ ચાથી થાય 4 લક્ષ લઈને બાબુ જેસલની ઝૂંપડીએ જેથી ભજન, જેથી સાધુ ભજન પાકે ને તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. 4 લક્ષ લઈને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભજન જેથી પાકે ને તેથી 4 લક્ષ લઈને સાધુને તમારા રૂપે, ઈશ્વરને સાધુના રૂપે તમારે ત્યાં આવવું પડે. આ ઇતિહાસ આપણા સાક્ષી પૂરે છે. પણ આ બધું એકદમ બેહે એવું નથી, અને વાણી એમના સમજાય એવું નથી. હું એમ કહું ભોળાનાથનો દીકરો ગણપતિ, ને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું કામ લગાડ્યું છે? અને હાથીનું માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. હવે આપણા શરીર ઉપર એવડું મોટું માથું હમાય? અને હાથીનું જો લગાડીએ કે ઓલું કાપ્યું ત્યાં પડ્યું હતી ભોળોનાથ ન સોટાડીએ કે છે સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. સત્ય હોય તો જ હાલે. આધુનિક યુગ છે, આમાં ખોટું ન હાલે. એક વાણી કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં કોલેજમાં કોઈ ભણાવતું નથી. એવા જો સમર્થ સંતનો સથવારો થાય ને તો જ બાપુ આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરેથરી સાધુ બની ગયા ને, કંઈક નક્કી થઈ ગયું. આપણને હજી નક્કી નથી થયું. આ જો કે પહેલી વાત તો એક આને ભજન જ ન કહેવાય. આ બેઠા છે ને આને ભજન ન કહેવાય, મનોરંજન છે. ભજન તો બોલાય જેવી વાત જ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. બોલ્યા જેવું જ નથી. 5 તત્વનો દેહ બન્યો ને, તમને ટાઈટ વાતી હોય તો એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ હું બોલું છું અવાજ તમારા કાન સુધી આવે છે, તમને સંભળાય છે, દેખાય છે? એ નથી દેખાતો, એ જ સાચું છે. બાકી એ તમને મને નથી સમજાતું.
એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં, કાંઈ કરવાની જરૂર નથી. તમારા ને મારા જે શ્વાસ આલે અહીંયા તમારું જો સુરતા લાગી જાય ને ભાઈ, આ એક જ વાણી બાપુ સવારામ બાપા એ બજાણામાં કરી હતી કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીરથ ભરત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે બાપ, ભજન કરો તો ભેટે. બસ ભજન કરવાની જરૂર છે. જબુબાને બાપુ એક જ ભજનમાં કામ થઈ ગયું. એટલા માટે મારે એક જલારામ બાપાની ફરમાઈશ હતી, એક જલારામ બાપાની વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર, અરે તમે આપણા ઇતિહાસ તો જોવો ભલા મને, બૈરું આપી દીધું. જોકે આપણે અહીંયા કોઈ બાવો આવે તો ખતરો ન કરતા, ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી ભજન હુજે. મારે કોઈને વેરાગ નથી લગાડવા. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી કરવા જેવું છે. બાકી નગર બાજવું કેવી રીતે, એ તો મારી પાસે ટ્યુશન રાખવું પડે તમારે, એ અમારા લોહીમાં આવે. પણ અમે મૂકી દીધું છે ને બીજા અમારા પૂંછડા ચાલીને બેઠા કરે છે. કોકના પૈસા અમે કટવી દેતા હતા ને અત્યારે અમારા બૂસ માર્યા. બોલો, એટલે સુધરવું છે પણ સુધરવા ક્યાં દુનિયા દે એમ છે. આ ઈ દુનિયા છે. કોઈ બાપુ દુનિયાના કોઈ ધોખા ધરવાની કોઈ વાતે પુગાય એમ જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા ને, બાપા બેઠા ઘોડા ઉપર, છોકરું હેઠે હાલ્યું જતું. ગામનો સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા ઓલા બેઠા તો વાતો કરો મીડ્યા કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યો છે, છોકરું કે ઓલું ફૂલડા જેવું હેઠું હાલ્યું જાય. બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કરે, તું ચડી જા, હું હેઠા હાલ્યો. છોકરો બેહી ગયો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર છે, ઓલો ડોહો બિચારો ટાંટિયા તોડીને જાય. બહાર નીકળીને કે બાપા એક કામ કર્યું કે હું હાલો ને બેહી જઈ, બેહી ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો, બે સોટ્યા. બહાર નીકળીને પછી કે બાબા એક કામ કરીશ હું, એ કે ભલે ઘોડું હાલ્યો આપણે બે હેઠા હાલ્યા જઈએ. બીજું કામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચ્યા, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે પૂગ્યા કહો, આ દુનિયા છે રામ. અમે કોક ના કટવી દેતા હતા. આ સત્ય હકીકતની વાત કરું છું, ખોટી વાત નહીં. કારણ કે તમે એવા થાવ ને તેથી બાપુ દુનિયા આમ રોડ મૂકી દેવો પડે. અને માર્ગે આ જેસલને ઈ જ દશા થઈ હતી, ઈ જ અમારી દશા છે. એક કચ્છનો બારવટીયો તમને કહું, એક ઘાન બે કટકા કરે, આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ સતી તોરલે આ દુનિયામાં પૂજતો કરી દીધો, પીર બનાવી દીધો. અને જેસલને ભક્તિના માર્ગે ચડાવ્યો. પછી તોરલ કહે છે જાડેજા મારા કપડા નદીએ ધોઈ આવો. અને માથે કપડા લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એના માથે વિતાડી છે ને જેસલનો આત્મો જાણે છે રામ. ઈ અત્યારે અમારી દશા છે. પણ હવે એ અમારે અમે એ પગલું ભરી ન હકી, કારણ કે તો અમારું બે બગડે. અને અમને હવે સાચી ખબર પડી છે કે આ હકીકત શું છે. મેં હમણાં કીધું એમ કે આટલી બધી બાપુ આ દુનિયાના છેડે તમને તમારા હગાવાલા ઓળખે, તમારા મિત્ર સર્કલ ઓળખે, અથવા તમારા ધંધાના રિલેશનો એ ઓળખે. બાકી બાપુ અત્યારે અમને દુનિયામાં 18 વણ ઓળખે છે. ત્યાં આપણને એમ થાય કે ભજનનો શેડો કેવડો હોય છે મારા બાપ. હવે જો અમે આ માર્ગ મૂકી દીધો તો અમારો અવતાર ફોગટવ્યો જાય. પણ અત્યારે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે દુનિયામાં, આપણને એમ થાય કે આપણે ક્યાં જવું. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ નણિયું કરે હથોડિયું મારે. રિયો પાછો બબડે કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં છે કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે આ ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? એ કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું ને કે ત્યાં સમાધાન થતું હતું. નો કરીએ ક્યાં. એટલા જ માટે હું આ બહેનોને ખાસ કહું કે માં છે ને એ બાપુ માં છે, એક સમર્પણની મૂર્તિ છે, એક ત્યાગનો બાપુ મહાસાગર જેને કહેવાય. પોતાના મને તો એક જગ્યાએ એમાં સાધુ સંતનો મેળાવડો હતો ને, અહીંયા અમે ગયા ને બધા, હમણાં આપણે બેઠા હતા ને સંતો, એવા બધા સંતો હતા. એક બાપુએ મને વાત કરી, મને કે આ તમારા જેવા બધા કે વાતો કરે છે, મા બાપની સેવા કરો, અમારા જેવા સાધુ સંતો કહે છે, પણ મને કે આ કેમ દુનિયાને કાંઈ ઉતરતું નથી. મેં કહ્યું બાપુ મને એક વાત હુજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં, નકર કોઈના મા બાપને કોઈ દુઃખી જ ન કરે. બોલો, મેં કીધું કોઈ આશ્રમમાં મૂકવા ન જાય. તે બાપુ મારા આમું જોઈ રહ્યા, એ મને કે એવું તમારી પાસે શું છે? મેં બાપુ હું કહું એમ જો કરે ને, કોઈના મા બાપ જો દુઃખી થાય તો મારી સાથીમાં ડામ દઈ દઉં. બાપુ વિચાર કરવા મને કે એવું શું છે? મેં કીધું બાપુ જો હું તમને કહું કે બેનુંને છે ને સાસુ સસરા નથી ગમતા,
મમ્મી પપ્પા ગમે, અને ભાઈઓને મેં કહું સાસુ સસરા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે સાસરે જાય છે ને ભાઈઓ જો સાસરે જાય ને તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો ખરેખર. અને તમારું શું કહેવાનું થાય બોલો? જો ભાઈઓ સાસરે જાય તો અહીંયા એને સાસુ સસરા મળી રહે, બેન ને તો મમ્મી પપ્પા હોય જ. કોઈ એમ કે બેન એમ કે મારા પપ્પાને કે મારા મમ્મીને આશ્રમમાં મૂકવા જવું છે, બેન નો કે. તો ભાઈ હોય તો હાવ હારાને મૂકવા નથી જવું, એ એમ જ કે. અને આ આશ્રમ જો ખાલી ન થઈ જાય ને તો આપણે કોઈ હારી જવું બોલો, કોઈના મા બાપને મૂકવા ન જાય. પણ મેં કીધું બાપુ મને કે બાપુ તમારી વાત વિચાર. મેં વાત જ વિચારવા જેવી છે, બાકી કરવાના કોઈ નહીં. ને કે મેં કીધું જો આ બહેનોની જગ્યાએ જો ભાઈઓ સાસરે જાય તો તરત સમાધાન થઈ જાય, કોઈને શિખામણ દેવાની જરૂર જ ન પડે. માં છે ને, હું તો બહેનોને ખાસ કહું કે તમારા પિતા તમારા લગ્ન કરી નાખે પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે, એની સેવા કરજો. પાણીનો લોટાની જરૂર હોય તો પાણીના લોટાની, કે જમવાની જરૂર હોય તો જમવાની. મારી માવડીઓ એનું તમે ધ્યાન રાખજો, તમારી પેઢી કોઈ દી મોળી ન પાકે, એ આપણી ગેરંટી. એ જીવાય એટલું જીવવાના નથી. પણ બાપુ અમુક તમે જુઓ ને તો મા બાપના દીકરા કરતા બાપુ દીકરાની વહુ એની સેવા કરે છે, અને એના એવા આશીર્વાદ બાપુ દીકરાઓ તમે જુઓ ને ટોચે પહોંચાડી દીધા. મા બાપના સાસુ સસરાના આશીર્વાદ છે ને વિધિના ચકરડા ફેરવી નાખેલા, કોઈ તાકાત ન પહોંચી શકે. અખિલ બ્રહ્માંડના માલિકે માનું સર્જન કરવું પડ્યું કે હું ઘરે ઘરે નહીં પૂગી શકું. એક માને પગે લાગજો, દુનિયામાં તમે ઈશ્વરને પગે લાગી ગયા માની લેવાનું, એક માં એમાં કાંઈ ફેર ન પડે. અને મા બાપને પગે લાગતા હોય ને આ દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, એ આપણી જવાબદારી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું છું કે મા બાપને પગે ન લાગો તો કંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાશ નોંધ કરશે. માન બાપ જેવા બાપુ પાત્રા દુનિયામાં ક્યાંય, પછી જેવા હોય એવા ગાંડા ગોબરા જેવા હોય એવા, પણ તમારા મા બાપ છે એટલે તમે છો, ને મારા મા બાપ છે એટલે હું છું. પછી ફોટાને અગરબત્તીઓ કરી રોટલા દેખાડે કંઈ નહીં વળે. જ્યાં પછી બાપુ અમુક તો તમે જુઓ તો આમ અમે તો રોજ થાળ ધરાવીશ કે રોજ થાળ આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. મર્યા મરે ને તરા ઓલી શમશાન યાત્રા નીકળે આમ ટેકો દેવા થોડે. હવે આવા ટેકાની જરૂર હતી, માર્યા છે તમે, હવે દુનિયાને શું દેખાવ કરો છો? અરે તમે જુઓ તો ભલામણા કોઈ માનવતા જેવું કાંઈ છે જ નહીં. અમે તો આ પ્રોગ્રામમાં જઈને તો અમે પ્રોગ્રામ વાળાને કહેવાય કે તમે અમને બોલાવો ચા સુધી, અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના, એ અમને ખબર છે. હવે એ દરબાર જ્યાં ગઈએ કે બીજાને કહો, અમને હાસું નથી સમજાતું, એમાં તમને એમ શું સમજાવી? પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે, અપનાવી લેવાની વાત છે. અહીંયા જે પગલાં પડાવે છે ને એ સાચું છે, ને ઓલા નથી પાડવા દેતા ને એ સાચું છે. કારણ કે તમારે અહીંયા કોક દી અમારે પગલાં પાડવાના, ઓલા 360 દી રોટલા કરી દે છે, એટલે એમનું માનવું પડે. અને આ તમારું મન રાજી કરવામાં હતું, પણ કહેવાનો સ્વીકારી લેવાની વાત છે. કોઈ અમને ઘણા એમ કે તમે ગાયું એમાં મજા આવી, તો અમારે કેવું પડે હા મજા આવી, બસ. કોઈક એમ કે તમે ભલા મળશો દી ઉઠાડ્યો, તો આપણે એમ કેવું પડે હા ભાઈ તારી વાત મુદ્દાની સ્વીકારી લે ને, એનો જ બાપુ આ વિજય થાય દુનિયામાં, બાકી વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય, વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લેજો, સમય મળ્યો છે બસ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે મેં કર્યું. તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. એટલે પણ છે હું દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો, અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટકાવીને હૂતેલો ફકીર. એની ઉપર આ સિકંદરની આમ નજર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભારો મારે ઓલા ફકીર પાસે જવું છે. જો મોજ કોને કહેવાય? બધાને જેને પૂછો ને કે કેમ છે મજા, ભડકા ચેટલા સીધી એને ખબર હોય. કોઈ દુખી છે બોલતું જ નથી. દવાખાનામાં જઈ હેઠા હમાતા નથી. અહીંયા પડ્યા હોય એમને પૂછો કેમ છે, બસ મજા છે. તો આ શું હોતા છો, હું આવ્યા છો? બધા મોજ જ કે છે, આપણે તો મોજ કેને કહેવાય? સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કહે છે, એ ફકીર માગ તને આજ મોજ આવી, હું તને તું માગી આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ.
સિકંદરને પરસ્યો વળી ગયો, કરે તારી ભલે હું દિલ્હીનો સિકંદર, આ એમ કે મારે દિલ્હીનું રાજ આપો તો હું લખી દઉં ને એના ભાઈડા એના પહેરવા કપડા નથી ને ભાઈડો એમ કે મારે કાંઈ જોતું નથી. એ કે હું દિલ્હીનો સિકંદર છું માય. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? એ પરસ્યો વળી ગયો સિકંદર કરે તારી ભલી થાય, આખી દુનિયા મારાથી ફફડે છે અને આ ભાઈડો એમ કે છે કે મેં ક્યાં પૂછ્યું? એ કે પણ કાંઈક તો માઈક મારી મોજ મારી જાય છે કે તો થોડાક આમ આઘા ઉભેરો તડકો મારી માથે પડે મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ નથી જોતું. અરે સિકંદરને વાઈટું હોય તો લોહી નો નીકળે હો. અને સિકંદર પછી શું કહે છે ખબર છે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને જેથી ખુદાના દરબારમાં તેથી ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજો ને આવી મને મસ્તી દેજો. તેથી ફકીરે કીધું તું કેદી મર ને કેદી જા ને ખુદાને હેરાન કરવું એને કરતા આની પા કૂતરો બેઠો છે આની પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. અરે મોજ કરો યાર, કઈ છે જ નહીં. મને તો એમ થાય કે હું તો આ જાનવર જોઉં ને જાનવર કૂતરા ભૂંડડા મને એમ થાય કે અમને કઈ ઉપાધિ છે. હમણાં 2-4 દી પહેલા તમે અહીંયા ઘરેથી આમ વાળું પાણી કરીને નીકળે ને કૂતરું હતું ને મને આમ વિચાર આવ્યો, મેં કીધું ઘસ ઘસાટ હુંતેલું હો ભાઈ. મને ત્યાં વિચાર આવ્યો, મેં કહું આને જો જોડા ન જોઈએ, કપડાં ન જોઈએ, નાવાનું નહીં, ધોવાનું નહીં, હાબુ નહીં, પાવડર નહીં, લાલી નહીં, સન્માન ન કર્યું, સાલ ન ઉડાડી, સરપંચ ન બનાવ્યા, વકીલ પાસે જવું, કોર્ટમાં જવું છે ને છોકરાને વ્યવહાર મોકલતા નથી ને આમ નથી, આ કાંઈ લોહી ઉકાળા છે. તો આ બધું તો આપણે જ નથી વળી ગયું. આ દુનિયા સ્વાર્થી છે, અમે તો ઉકાળું કહી છે. મજા આવશે તો કહેજો મજા આવી, પછી થાકશું એટલે કે ભાઈ હવે એમને ન લવાય, હવે એમનું શરીર ક્યાં કામ કરે, નકામાં ઉપાધિ કરાવશું. આ ઈ જ દુનિયા છે રામ. એટલા માટે અમે તો છે ને અમે તો આનંદ કરી છે અમારા માટે. અમે આ રાયડું પાડીને અમે ઈશ્વરને કંઈક મારા બાપ એકાદી રાયડે મારી સાંભળજે, બાકી કોઈ અમારો હેતુ નથી. બાકી તો પછી મન મનાવવાની વાતું છે બધી. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે પાપ બળી જાય, તો ગંગાને કાંઠે રહેતા છે રોજ નહીં ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. એ બધી મન મનાવવાની વાત છે, કાંઈ છે નહીં, મોજ કરવાની વાત છે, આનંદ કરો. બાકી તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, અમુક આપણને એમ થાય ખરું. મને એક ભાઈ કે તમે કે દરબારું કે રજવાડા હતા તો કાંઈ કર્યું નહીં. મેં શું પણ કરવાનું હતું? અરે મને કે પણ તમારી પાસે કેટલું હતું કઈ કરીએ? કે મેં તારી પાસે શું છે? મને કે આ એટલા મકાન છે ને એટલા પ્લોટ છે ને કારખાનું. મેં બીજું? એ કે અમદાવાદમાં એટલું છે ને. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે ને. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? તમને કે આટલું થોડું છે? મેં કીધું અમે 25 ગામના ધણી હતા તો વ્યુજુ તારું સાપરું હાજે ઉડી જાય મળ્યું છે, મજા કરીને લોહી પીવતે રહ્યો. એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ, એક ગાંડીવની ફણસ પકડી અને અર્જુન આમ છૂટી મૂકે. તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા ને ઈનો ઈ અર્જુન ગાંડીવ ખંભામાં જતું હસ્તિનાપુરથી દ્વારકા જતો તેથી લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો રામ. સમયની બલિહારી છે. તમે વિચાર કરો, એક મહાભારતનો પ્રસંગ તમને કહું. ગંગા જેની જનેતા હોય એવો ભીષ્મ. આ માવડીઓને ખાસ કહું કે બાપુ જો માં કેવી હોય. એક યમના દૂત જેથી ભીષ્મને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જાય, 6 મહિના પછી આવજે. પોતાનું મોત જે રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એની જનેતા કેવી છે? કુરુક્ષેત્રના મેદાનમાં જેથી 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, તેથી પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા. ભીષ્મ કૃષ્ણને કહે છે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. તેથી કૃષ્ણ કહે છે કે દાદા હું કઈ હથિયાર નથી ઉપાડવાનો, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તો તમારા ભયોનો મામલો છે, મારે કાંઈ આમાં કરવાનું નથી. અને મનોમન ભીષ્મ વિચાર કરે છે કે તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? બીક જ તારા એકની લાગે છે. ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડ એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ બાપુ પ્રતિજ્ઞા કરી હો
એ કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને હું હથિયાર નહીં ઉપાડું. અને કૃષ્ણએ પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં જ્યાં લખું ત્યાં લખી લઈ જાય. કે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા જે તોડાવે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવને રહેવા ન દઉં. દુર્યોધને કીધું ને કે દાદા મારું ખાવ છો, મારા હથિયાર છે, મારો રસ છે, મારા રોટલા ખાવ છો. અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા, હજી તમે કઈ કરતા નથી. તમારા પેટમાં મેલ કેટલો છે. અને સામ 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 રૂવાડા ઉભા થઈ ગયો ભીષ્મને કહા શું મને માનતો હશે. એટલો શક્તિશાળી બાપુ, એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મને કોઈ હરાવી શકે. એની માં કેવી છે રામ. અને એને નક્કી કર્યું કાલ પાંડવોને રહેવા ન દો. અને કૃષ્ણ પરમાત્માને ખબર પડી ને કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો. એ કે કાલનું રિઝલ્ટ શું આવે એ હવે કાંઈ કહેવાય નહીં બાપુ. કૃષ્ણને ઘૂમરે નાખી દીધા હો. રાત્રિનો સમય છે, બધા પોતપોતાની સાવણીમાં સૂતા છે. કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. અને કુરુક્ષેત્રના મેદાનમાં પોતે આંટા મારે છે કે હવે કાલ શું મારે નિર્ણય લેવો એમ. અને આંટા મારતા હતા ને એમાં એક માં દેખાણી, જનેતા દેખાણી, સફેદ વસ્ત્ર પહેરેલા. અને કૃષ્ણ ગયા જઈ અને કહે છે કોણ છો? અને માં ઊભી થઈને માં કહે છે કે હું ગંગા ભીષ્મની માં છું. માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એના કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. માં કહે છે કે અહીં છોકરો પડવાનો છે, આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. હો ભાઈ, સવારે શું રિઝલ્ટ આવશે આનું? રાતે આવી અને અર્જુનને સાવણીમાંથી જગાડીને કહે છે કે અર્જુન કાલ તું તારા રથમાં શિખંડીને આગળ રાખજે, શિખંડીની આગેવાની રાખજે. અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે તે અમે શિખંડીને રાખી? એ કે ભાઈ હું કહું એમ કરીને બોલો દડે રમે એવું કરી નાખશે. શિખંડી હશે તો જ તમારો મેળ પડશે. શિખંડીને આગળ રાખીને બાપુ હામ હામા રથ આવ્યા. હુરજ નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણલ તુહારા ભામણા જેના મરણ લગમાણ એ રાખજે કચ્છપ રાઉત ઉગ્યો એ તું હરવળ અંધારા ગયા જળવળ જડાળ જડાળ મીડો કિરણો પાથરવા. હામ હામા બાપુ રથ આવ્યા. અને અર્જુનના રથમાં જ્યાં શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા. એ કે બાયલાઓ આગળ બાયલા રાખીને તમે મારી સામે લડવા આવો, હું તમારી સામે યુદ્ધ કરતો હોઈશ. ભીષ્મએ હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણને અર્જુનને કહે છે કે હવે માર બાણ. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું માર મોકો છે. અને રૂએ રૂએ બાણ માર્યા. ભીષ્મ પડ્યા. અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે ગયા ને એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો. ધગેલ ત્રાંબા જેવી આંખો માં જોગમાયા. કૃષ્ણની સામે નજર કરીને કહે છે મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં. અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ જો કદાચ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. ગાના કેવી જનતા હશે બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી, તારું મત ગુમાવજે નૂર. આ દીકરીઓને બાપુ મહાપુરુષો એટલે ભલામણ કરીશ. કોક દાતારનો, ભગતનો, સુરવીરનો, જતી સતીનો કોકનો જન્મ આપજે. અને જન્મ વખતે બાપુ કંઈક માં જો એનું ભજન હોય ને માની કંઈક કમાણી હોય ને તો જ બાપુ હારા દીકરા થાય. બાકી હારા દીકરા કરીએ હારા દીકરા એમ કઈ ન થાય. વાપવું પડે, વાયવા વગેરે ઉગે નહીં. આજે આ મહાપુરુષો આ તમે જો જલારામ ને સગાળ શાહ ને આ જેટલા મહાપુરુષો થયા એમની પેઢીઓ શું અમારી અહીંયા કોથળા મોકલાવતી છે, ત્યાં અમે એના ગાણા ગાઈ છે. પણ કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી. બાપુ જીવનમાં એવું જીવીને ગયા છે આપણે, એના માર્ગે હાલી તો આપણો મેળ પડી જાય. એટલે મહાપુરુષો કહે છે કે આના જે સતી ને જતી ને ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા છે ને જન્મે બને નહીં, જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો નહીં, બગડેલો જ હતો. તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા જ માટે બાપુ જલિયાણની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એ દાળ રોટલો પીરસાઈને બાપુ સાધુની પંગતમાં અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં બેહી ગયો અને બધું પીરસાઈ ગયું. પછી જલા બાપા કહે છે કે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપા હરિહર કરો. એ કે મને તું કંઈક દક્ષિણા આપવાનું હોય તો હરિહર કરું.
એ કે બાપા આ દક્ષિણા તો આશ્રમની અંદર હોય, કંઈક માગજો, બાકી તમે બહારનું માગો તો હું કેમ લાવી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે બાપુ, જમી લ્યો. એ કે વચન આપ, કે વચન આપવાનું ન હોય બાપુ, તમે કયો જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો, આમાં વચન ન હોય. કે એ જમ્યા અને ભેટ પૂજાની લાઈન થઈ અને એ બાપુ આવ્યા ને પછી જલિયાણ કહેશે બોલો બાપુ શું જોઈએ છે. તમામ શક્તિ ભેળે કરી તે કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય, તમે આંકડા તો કાઢો. આપણે એક માગણ આવે ને જો ડેલીઓ આડી કર્યું તો આપણે શું બૈરા આપવાના હતા. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે સાંભળ્યું કે હા, એ કે એક સાધુ દક્ષિણા માગે છે, કાંઈ વાંધો નહીં દઈ દો ને, કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું જોગમાયા તારી માગણી કરે છે. કેવા પતિ પત્ની એ છે, પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. જલા બાપા માંડ માંડ બોલી કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે છે